અમદાવાદ મનપાની સંકલન સમિતિની બેઠકમાં વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકોરે પોતાના વિસ્તારના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરી। અમિત ઠાકોર અનુસાર શહેરની 5 મુખ્ય ડ્રેનેજ લાઇન વેજલપુર વિસ્તારમાંથી પસાર થાય છે અને તમામ ઝોનનું પાણી અહીં આવતું હોવાથી વેજલપુર માટે અલાયદું પમ્પિંગ સ્ટેશન અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે। મકરબા પાસે આશરે 38 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર નેટવર્ક ઊભું થઈ રહ્યું છે। એ જ રીતે વેજલપુરમાં પણ નવું નેટવર્ક સ્થાપવું જરૂરી છે। આ તરફ દર વર્ષે ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી નિકાલ માટે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ વિશેષ પ્રેઝન્ટેશન સાથે બેઠકમાં પહોંચ્યા। 25 વર્ષ સુધી કાઉન્સિલર રહી ચૂકેલા અમિત શાહે વરસાદી નાળાના સાબરમતી નદી સાથેના જોડાણ અંગે નવા અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું। આ સાથે તેમણે પાણીની ટાંકીઓમાં પ્રેશર ઓછું થઈ જવાને કારણે નાગરિકોને પૂરતું પાણી ન મળતું હોવાની રજૂઆત કરી। તો સંકલન સમિતિની બેઠકમાં જમાલપુર ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મહાનગરપાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી। તાજેતરમાં ખાડિયા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રામાં કોંગ્રેસના એક પણ સ્થાનિક કાઉન્સિલરને કે તેમને આમંત્રણ ન અપાતા મ્યુનિસિપલ કમિશનર સામે આક્રોશ ઠાલવ્યો। સાથે ચીમકી આપી જો આગામી સમયમાં સરકારી જાહેર કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં તેમનું નામ નહીં હોય તો તેઓ પોતાની વિધાનસભા વિસ્તારમાં કોઈ પણ કાર્યક્રમ નહીં થવા દે। અમદાવાદ શહેરમાં જે ટ્યુબવેલ સ્ટેશનોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે આની ટાંકીઓ ગમે તે કારણથી પૂરી ભરાતી નથી અને પૂરતા પ્રેશરથી પાણી આપી શકાતું નથી। કેટલીક જગ્યાએ પાણી વહેલું બંધ થઈ જવાની ફરિયાદો આવે છે। આ અંગે રજૂઆત કરી છે। 2 મહિનામાં બધી જ ટાંકીઓ પૂરતી 4.5 મીટર ભરાશે એટલે ટ્રીટમેન્ટ પ્લાન્ટોના કામ ચાલે છે એની પણ એમણે રજૂઆત કરી છે। એટલે મારા તો 41 મુદ્દા હતા પણ જે હાઇલાઇટેડ મુદ્દા છે કે વેજલપુર વિસ્તારમાં આખા અમદાવાદમાંથી ફરીને 5 પાઇપલાઇનો જાય છે। એના કારણે જ્યારે ભારે વરસાદ પડે ત્યારે એ બધી પાઇપલાઇનો ફૂલ હોવાના કારણે વેજલપુરમાં પાણી ભરાયેલું રહે અને પાઇપો ફૂલ જતી હોય। એટલે મેં આગ્રહ કર્યો છે કે ડેડિકેટેડ સ્ટ્રોમ વોટર લાઇન આખી વેજલપુર વિધાનસભા એટલે કે દક્ષિણ પશ્ચિમ ઝોન અને આખી એક ડેડિકેટેડ સ્ટ્રોમ લાઇન વોટર લાઇનનું એક નેટવર્ક મળે। અત્યારે મકરબા પાસે 39 કરોડના ખર્ચે થઈ રહ્યું છે। એ સિવાય પણ આ એક થાય। 15 ઓગસ્ટની વાત કરું કે તિરંગા યાત્રા જ્યારે નીકળવાની હતી 12 ઓગસ્ટના દિવસે ત્યારે ખાડિયા વોર્ડના અંદર અત્યારે કોંગ્રેસના કોર્પોરેટર 4 ચૂંટાઈને આવેલા છે તેમને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું। તેની મેં કમિશનર સાહેબ પાસે જે ખાસ મારા ઠપકા સાથે મેં એમને રજૂઆત કરી કે આ પ્રમાણેનું ના થવું જોઈએ। અને બીજું કે જે ધારાસભ્ય પોતાના વિસ્તારના અંદર કોઈ ઉદ્ઘાટન શાળાનું હોય, બગીચાનું હોય, પાણીની ટાંકીનું હોય, જે ઉદ્ઘાટન કરતા હોય તે ધારાસભ્યનું નામ પણ આ લોકો જે આમંત્રણ પત્રિકાના અંદર નથી છાપતા અને જે બોર્ડ હોય છે એના અંદર પણ ધારાસભ્યનું નામ નથી લખતા। કમિશનરશ્રીને આ વખતે મેં કીધું કે હવે મારા વિધાનસભા વિસ્તાર જમાલપુર ખાડિયાના અંદર કોઈ પણ ઉદ્ઘાટન થશે અને તેમાં મારું નામ નહીં હોય એ ઉદ્ઘાટન હું નહીં કરવા દઉં એમને સ્પષ્ટ શબ્દોમાં મેં કીધું છે। એટલે કમિશનર સાહેબે અધિકારીઓને સૂચના આપી છે કે હવે પછી આવી ફરિયાદ ના મળવી જોઈએ।